जय माताजी मित्रों, गुड मॉर्निंग। आज આપણે વાડી આવી ગયા છીએ। માંડવીમાં પાણી પાવું જોઈએ કે નહીં જોવા આવ્યા છીએ, તે બતાવું તમને। માંડવીનો ફાલ બી બતાવીશ। જય માતાજી મિત્રો, આજે આવી ગયા વાડીએ આપણે। માંડવી કેવી છે તમને બધી દેખાડું આજે। માંડવી છે આપણી ખવા જેવી થઈ ગઈ છે માંડવી બધી। માંડવી આપણી देखेगा ये तो बोले देखेगा आपको गया गए मांडवी में बहुत अच्छा मांडवी बगड़ी गए आपको गया गए जो आम बता में अब हो गया 1 मिनट हो गया। आवा बीबड़ा થઈ ગયા બધા खराब થઈ ગયા માંડવી बीबड़ा। अब पानी देगा तो खराब हो जाएगा। લીલી થઈ ગઈ। હા ફૂલનું ઝાડ જતો તમારે ફૂલનું ઝાડ છે આખું આ। માંડવી નેદવાનું બાકી છે આમાં હજી બધું। 1 मिनट हो गया। हाँ है मांडवी फूगे आ गए। खेतर एम नेदवानु बाकी पानी पावू जो है हुकाई गयु बधु आ पानी पावानु है। જોઈ શકો છો ખેતર સફેદ સફેદ ફૂલ લાવ્યા। આ વેલડી કેની હોય હવે चालू हो गया। માંડવી હજી બીબડા છે, હજી બહુ પાકી નથી, હજી વાર લાગશે। પાણી પાવું જોઈએ। જો હજી હુયા બેઠા છે, અડધા અડધા નથી બેઠા, એવું બધું થયું છે। વરસાદ આવે તો થઈ જાય। કાલની આગાહી છે 27 તારીખની, આવે તો પાણી પાવું ન પડે, કુદરતી પાણી પી જાય ને। માંડવી ખડે બહુ છે માંડવીમાં। એવા ખડ બધી માંડવી આ ખડ માંડવી है जोरदार। किधर जाने का क्यों तो पहला बोला ने तमारे तमे छेले छेले बधु क्यों लेवा जाऊ। जितेंद्र साहब नहीं आयो था फल देखा तो नहीं।
હવે પાક ઉપર વળી ગઈ છે, હાલે સારો છે. તમારે જો કોઈને ઓરા બોરા ખાવાની ઈચ્છા હોય તો અમારા કિશોરભાઈની મુલાકાત લેવા આવી જાજો, ગામ સોનાઈડી. આ હે ફાલ આપણી માંડવીનો, જો જોઈ શકો તમે. આ માંડવી આપણી એટલા ભરાઈ ગયા. હવે આ બધા પાણી ચાલુ છે ને માંડવી. જો તમને આ વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ. ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે મળશે આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી મિત્રો.